ગોપાળાનંદ સ્વામી બોલ્યા છે કે 2 વાતમાં કોઈ દિવસ ઢીલું ન રાખવું, એટલે કે કોઈ દિવસ મોડું ન કરવું, તત્પરતાથી 2 કામ પૂરા કરી નાખવા. પછી સ્વામીને પ્રશ્ન પૂછ્યો, સ્વામી કયા 2 વાત તમે કહો છો? ત્યારે સ્વામી 2 વાત કહે છે. સ્વામી કે આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય અને આપણને ખબર પડે કે આ મારી ભૂલ છે, તો મોટા સંતની આગળ કે ગુરુજનની આગળ જઈને નિષ્કપટ ભાવ કેળવીને નિષ્કપટી થઈ અને એનું પ્રાયશ્ચિત જે આપે એમાં કોઈ દાડો મોડું ના કરવું. ભૂલનો એકરાર કરીને એનું પ્રાયશ્ચિત કરવામાં કોઈ દિવસ ડીલે ના કરવું, કોઈ દિવસ મોડું ના કરવું. થાય છે ને થશે એવી નીતિ એમાં ન અપનાવવી, તત્કાળ કરવું. અને બીજું સ્વામી બોલ્યા, સ્વામી કે કોઈ ઠાકોરજીને માટે તનની કે ધનની સેવા કરવાનો સંકલ્પ કર્યો હોય, અંદર સંકલ્પ થયો હોય, ભગવાનની આગળ સંકલ્પ કર્યો હોય કે હું ઘણા સંકલ્પ કરે કે હું 40 વર્ષ થઈશ કે 50 વર્ષ થશે ને કે રિટાયર્ડ થઈશ ને પછી મારે મહારાજની સેવા જ કરવી છે. આવી કોઈ તનની સેવાનો સંકલ્પ કર્યો હોય અથવા દ્રવ્યાદિકની સેવાનો, કોઈ ઠાકોરજીની સેવાનો સંકલ્પ કર્યો હોય, એ સંકલ્પને પણ જલ્દી તાત્કાલિક પૂરો કરવાનો વિચાર રાખો, પરંતુ એમાં મોડું ન કરવું. હજુ પછી કરશું, 12 મહિના પછી કરશું, 2 વર્ષ પછી કરશું, 5 વર્ષ પછી કરશું, એવું ના કરવું. કારણ કે આ દેહનો ભરોસો નથી ને કોઈ સંકલ્પ કર્યો હોય ને રહી જાય તો એ વિઘ્ન કરે, મોક્ષના માર્ગમાં વિઘ્ન કરે. એ જ રીતે તનની સેવાનો કોઈ સંકલ્પ હોય તો એમાં પણ મોડું ન કરવું. ભગવાન અર્થે જીવવાનો સંકલ્પ હોય તો મોડું ન કરવું. એડા થઈને કરશું, 40 વર્ષ પછી કરશું, 30 વર્ષ પછી કરશું. ગોપાળાનંદ સ્વામી ના પાડી છે કે તન ધનની સેવાનો સંકલ્પ હોય એમાં કોઈ દિવસ ડીલે ના કરવું, ને એક પ્રાયશ્ચિતમાં મોડું ન કરવું. નિષ્કપટી થઈ જવું. મોટા સંત જે કંઈ પ્રાયશ્ચિત આપે એને તત્કાળ પૂરું કરી દેવું, મોડું ન કરવું.